સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરત મહાનગરપાલિકામાં પણ રાજકીય પક્ષો ઉમેદવારો પસંદગી માટે સક્રિય છે। જો કે ઉધના વિસ્તારમાં લોકો સ્થાનિક સમસ્યાથી પરેશાન છે। વોર્ડ નંબર 24માં આવેલા પટેલનગર, મહાદેવનગર, કાશીનગર સહિતના વિસ્તારોમાં રસ્તાથી લઈને કચરાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। તેમજ સ્થાનિક કોર્પોરેટર સામે લોકોમાં ભારોભાર નારાજગી પણ દેખાઈ રહી છે। 2 મહિના કરતા વધુ સમયથી ગટર અને પાણીની પાઇપલાઇન માટે રસ્તો ખોદી નાખવામાં આવ્યો, પરંતુ બાદમાં હજુ તંત્રએ કામગીરી ન કરતા લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે। છોકરા ઘરમાં પાણી જાય બધાના, ખાલી કુંડી સાફ કરાવે એના પૈસા માંગે, કાથી પૈસા આપવાના? આખી કુંડી આખી ખાલી કરે બનાવે તો પાણી કોઈના ઘરમાં નહીં જાય ને। ઇલેક્શન આવે ખાલી એ લોકો આવે વોટ આપવા માટે, પછી આ સમસ્યા જોવા આવવી જોઈએ ને। એ લોકો એ તો કઈ જોવા આવતા નથી। એ લોકો આ બધી સોસાયટીમાં આવી રીતે આ લોકોએ રોડ ખોદી નાખેલા છે। પાણીની લાઈન નાખવા બાબતે, ગટરની લાઈન નાખવા બાબતે સ્થાનિક આખા 5 વર્ષ થઈ ગયા, કોઈ દિવસ કોઈ કામ નહીં કર્યું। ઇલેક્શન આવવાનું હતું 1 વર્ષ પહેલા, આ લોકોએ બધા ટેન્ડર મંજૂર કર્યા, પોતપોતાના બધા કમિશન